24 ભજન પૂરા થાય રમાપીરે પણ 24 પરિયાણો લખ્યા છે, 24 નિયમો લખ્યા છે, 24 ફરમાન લખ્યા રામદેવ પીર મહારાજ, અને 24 નિયમ પ્રમાણે જે વર્તે એ પરમાત્મા શ્રી રામદેવ પીરનો ભક્ત એવું રામદેવ પીર બોલ્યા છે કે સિદ્ધ રામદેવ એવું કહે છે કે આ જે મારા જે પર્યાણો છે એ પર્યાણો પ્રમાણે જે વર્તે એ મારો ભગત ન કે એ મારો ભગત નથી. એટલે સંત મહાપુરુષો જે કહે છે એ જ એમણે કીધું છે, એમણે કઈ નવું કીધું. એમણે જે નિયમો શાસ્ત્રો વેદો પુરાણોના હતા એ વાત આપણે રામદેવ પીર મહારાજે કરી છે, અને રામદેવ પીર મહારાજે કીધું એ અત્યારના સંતો પણ એ જ કહે છે, બીજું કહેતા નથી. એટલે આપણા સંતોના જીવન, આપણા શબ્દો જીવનમાં ઉતરવા એ જરૂરી છે, અને એ જીવનમાં ઉતરે તો આ ભવ પાર તરી શકાય, એ સિવાય ભવસાગર તરી શકાતું નથી. નુમની જ આપણે કેમ નુમને જ કેમ પાસ કરી, રામદેવ પીરે નુમને જ કેમ પાસ કરી, અને આપણે નુમને કેમ મહત્વ આપ્યો ત્યારે બધા. અને તમે જો 9 દિવસની પારાયણ પણ 9 દિવસની થાય, જે પારાયણ થાય ને એ 9 દિવસની થાય, અને નોરતા રમોય તો 9 દિવસના રમોય. એટલે 9નું મહત્વ છે. 9નું આપણા દરવાજા પણ 9 છે. 9 દરવાજા નવી રમતના, 10મે બોલે વો દેખાય, જનન ઝાલરી વાગે. 9 દરવાજા નવી રમતના છે. 9 દરવાજા નવી રમતના પ્રત્યક્ષ આપણે વાત સમજવી હોય તો કાન છે ને, કાન એ કાન સાંભળી શકે, એ બોલી શકે નહીં, એ સૂંઘી શકે નહીં, એ જોઈ શકે નહીં, અને ઓખ જોવાનું કામ કરે, એ સાંભળી ન શકે, અને એ સૂંઘી પણ ન શકે, એ બોલી પણ ન શકે, એ સ્વાદની પારખ પણ ન કરી શકે ઓખ. હવે નાક જે કરે છે રમત એ બીજા એક કરી શકતા નથી. જે હાથ કરે છે એ બીજા કરી શકતા નથી. જે જીભ કરે છે એ બીજા કોઈ કરી શકતા નથી. એટલે હવનું કામ કરે છે. એટલે 9 દરવાજા નવી રમતના, પરંતુ 10મો ખુલે. 10મો ખુલે ભક્તિ એ 9 પ્રકારની, 9 વર્ગો, નવધા ભક્તિના 9 વર્ગો વટવાય. 10મી ભક્તિમાં ખુલે તાળા, અરે કોઈ સરવાળો મારજો. અહીંયો 9 દરવાજાની વાત જવા દઈ અને પછી 10મો દરવાજો ખુલે તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય. પરમાત્મા 10મા દરવાજે દેખાય. એટલે જેને આપણે અનુભવની ઓખ કહીએ. ગીતામાં દિવ્ય દ્રષ્ટિ કીધી, શંકર આપણે શિવપુરાણમાં એને 3જું લોચન કીધું, અને આપણે સંતો એને અનુભવની ઓખ કે છે, અનુભવનો દરવાજો કે છે, અને સંતોએ 10મો દરવાજો એને કીધો. આ બધા એકનો નામ છે. હવે એ દિવ્ય દ્રષ્ટિ કોને કહેવાય કે આ દ્રષ્ટિ પરમાત્માએ આપણને આપી છે. આપણે બધું જોઈ શકીએ છીએ, જે દ્રશ્યમાન થાય છે, જે અનંત રૂપે આ માયા ભાસી રહી છે એને આપણે જોઈ શકીએ છીએ. પરંતુ જે દેખાય છે એ ગલત જોવરાય છે, જે છે એ દેખાતું નથી, અને જે દેખાવાનું છે એ આ ઓખથી જોઈ શકાતું. હવે એક સામાન્ય હું ઘણા મેળાવડામાં એક દ્રષ્ટાંત આપું છું કે આપણે નાનું બાળક હોય ને બાળકને ભણવા મૂકીએ, અને એને પહેલા દિવસે જાય છે, એને અક્ષરની ખબર પડતી નથી, એકડાની ખબર પડતી નથી, અને બગડાની ખબર પડતી કે કની ખબર પડતી નથી. અને એને કદાચ શિક્ષક ક લખે અથવા તો 1 લખે અને સ્લેટ બતાવે અથવા તો બ્લેક બોર્ડમાં લખે તો એ બાળકને દેખાય કે ના દેખાય? દેખાય. હવે એને એકડો દેખાય કે બીજું કોઈ દેખાય? બાળકને ખબર પડતી નથી એકલાની કે કઈની. હવે એ પ્રથમ ભણવા ગયું છે તો એને શું દેખાય? એને ખબર જ પડતી નથી, એટલે એને એકડો દેખાય નહીં. એને શું દેખાય? આપણે પૂછીને કે શું દેખાય કે લીટર. એને એકડો દેખાય, ઓખો છે, પરંતુ જે સહી દેખાતું નથી. હવે આ પ્રત્યક્ષ એ શિક્ષક બાળકને ભણાવે, થોડાક દિવસ થાય તો આની આ ઓખે પછી અને એકડો દેખાય ન દેખાય? એટલે નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ. ચામળિયાની સાથે રે સુરતા તો લેરો લેશે, ત્રિવેણી ના ઘાટે રે અનુભવની વાતો કહેશે.
નવી દ્રષ્ટિ ને નવી સૃષ્ટિ સંત વચને અમૃત વૃષ્ટિ ત્રીજું લોચન ખોલ્યું રે સુરતા તો લેરો લેશે આ ત્રીજું જો લોચન ખોલી જાય તો સામળિયાની સાથે અને એ દ્રષ્ટિ ખોલી જાય દિવ્ય દ્રષ્ટિ એક અર્જુનને વાત કરી કે હું આ ચરમ ચક્ષુથી દેખાઉં એવો નથી એના માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર પડશે એટલે દિવ્ય દ્રષ્ટિ કોને કહેવાય કે જે જ્ઞાન દ્રષ્ટિ છે એને જ દિવ્ય દ્રષ્ટિ કહેવાય એ જ્ઞાનથી તમને એકડો દેખાય છે એ જ્ઞાનથી તમને બારાક્ષરી દેખાય છે એ જ્ઞાનથી તમને કક્કો દેખાય છે અને એ જ્ઞાન ના હોય આ તો બધો બાબતમાં આપણે ઓધળા આપણને પરમાત્માએ આ ઓખો આપી પણ જ્ઞાન આપ્યું પરમાત્માએ જન્મ આપ્યો પણ જન્મ આપીને બંધનમાં નોખ્યા પરમાત્માએ માયાના બંધનમાં બધી દીધા એવા અને માયા એટલી વિચિત્ર છે ને આમ હમણે કીધું હતું કે ત્રણ પેદા કર્યા એને રજોગુણ તમોગુણ અને સત્વગુણ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ કહેવા હોય તો એ કહી શકો ઉમિયા માતાએ આ ત્રણ અમને ભજન ગાયું હતું ને કે આ ત્રણ પેદા કર્યા અને આ ત્રણનો વિસ્તાર છે આખું વિશ્વમાં તમે જે જોઈ રહ્યા છો ને માયા તણું મંડાણમાં જોગણી જોઈ જોવું ત્યાં જોગ માયા આ જે તમે જો નજર કરો એ તમને દ્રશ્યમાન થઈ રહી છે હવે આ ત્રણ ભેળા કર્યા આપણે ફેરા ફરો ને ફેરા ફરતા ત્રણ ફેરા કેના આગળ હોય હે હા અને તમારો એક જ ફેરો હોય અને પેલાના અને અહીંયા પછી આપણે હોય તો વિવાદ તો બધે હોય જ છે પેલા ફેરા ફરતા પછી બેહવાનું આવે અને પછી કુડ પહેલું બેઠું અને જો ભાઈ પહેલી બેહી જાય કે હાર્યા મારે ફલોડો ભાઈ તો હાર્યા અને જો ભાઈ પેલો બેહી જાય તો કે ફલોડી ભાઈ હારી આ ટ્રેન ઘણી આગળ છે ને માયા ત્રિગુણી છે એટલે ત્રણ ગુણી છે અને તમે એમાં એક છો તમે જો કદાચ એમાંથી બહાર નીકળી જા અને તમે આ ફેરા ફરતા પાછું બીજું એક આવે તમે બધે પગે લાગવા છો ને નમસ્કાર કરવા એટલે હાથે પગે લાગો બધી જગ્યાએ તમે જોઈને રાજુભાઈ હાથે પગે લાગો ને હાથ આમ કરો પણ સ્વરીમાં ફરતા પેલો ક્ષેત્રફળ આવે અહીંયા અંગૂઠો અઢાડો અને જો એમાં એ મોજી ગયો અને જો દબાઈ ગયો ને કે આખી જિંદગી તમારે પછી એની ક્ષેત્રફળ એટલે મન છે ને આ મનની વાત કરી અને અંગૂઠો એટલે જમણો પગનો અંગૂઠો જે જમને અણે વચન જમણો એટલે જમને અણે એ સદગુરુ મહારાજ નું વચન અને એ વચન દ્વારા જો મન મોની ગયું અને મન બેહી ગયું તો તમારો કાયમી બેડો પાર પછી પૈનું ચાલે નગર લગન હતા અને જવાનમાં એક સિંહના લગન એટલે સિંહમ તો સિંહ જ બતાય અને મો એક ઉંદરડો નાચતો હતો એટલે એક જણો બોલ્યો તું શું કેમ નાચવા આવ્યો છે આ તો અમારે સિંહનો નાચવાનું હોય અને તું મોય નાચે છે જો પગમાં એ તો મરી જાય કે મોય સિંહ જ છું પણ કે તું તો ઉંદરડો છે એ તો કે પૈણા પેલા સિંહ જ હતો પણ પૈણા કે ઉંદરડો થયો એટલે આ પૈયે જ તરત ભલે વરઘોડે બેઠો પણ પછી ઉંદરડો જ થવાનો તમારે ગમે તેમ કરી અને આ માયાનું ચાલવા દેતી નથી જેટલી ગળા નથી ચાલવા દેતી એટલી ગળા તમારું કોઈ આવતું નથી આમ તમારે ગમે ને કહો કોઈ દાડો તમારા ઘરમાં તમારું ગમે તેમ કરો ગમે એટલો મુસાળો હોય તો તમારું ના ચાલે ગમે તેમ કરીને તમારી એનો એકડો સાચો હું જ્ઞાનની વગરની વાત કરું છું તમે ગમે તેમ કરો ને તો છેલ્લે તો એનું સાચું તમારે ગમે એટલો પાવર કરતો હોય ધણી ગમે એટલો ઊંચું બહાર ફરતો હોય ગમે દાદા હોય પણ ઘેર જાય એટલે એને એનું અમારે પાલનપુર મામલતદાર મારા ઓળખીતા હતા ને બાજુમાં હવે હું એને વારા કરેલા ગોદડો પાથરે ને અને પેલ લઈ જવાના પેલા ને કીધું તમે આખો દાડો તો સાહેબ થઈને ફરતા ઓફિસમાં તો તમે ઓર્ડર કરતા હશો ને પણ કીધું હું તને કોનતા બેન ના પાડે તો તમે કીધું નોકર થઈ ગયો હતો
તમે સેવક થઈ જાઓ કે તાર શું કરો હોય તો અમારે ચાલતું જ નહીં ને અમારું હોય ચાલતું નથી એટલે કે બહાર ચાલે છે પણ હોય ચાલતું નથી એટલે આ મારો કહેવાનો ભાવ કે જે માયા છે એ માયા એટલી બધી પ્રબળ છે એટલે આત્માનું ચાલવા દેતી નથી. આપણે ગૌતમ ઋષિ હતા ને ગૌતમ ઋષિના પત્ની અહલ્યા. હવે પેલો ઇન્દ્ર હતો ને એ ઇન્દ્રને કપટ કરી અને અડધી રાતે જઈ અને અહલ્યાના ઘરમાં ગૌતમ ઋષિના ઘરમાં હાથ ગાલ્યો અને ચોરી કરી અને પછી અહલ્યા ગૌતમ ઋષિને નદી કિનારે જાય એટલે ખબર પડી. રાત બોલી નદી બોલી કે તમે વહેલા આયા છો અને તમને બોલે કે ના બોલ્યો તમે વહેલા જતા રહ્યો ને તો બોલે અમારા હમણાં પર રસ્તો બોલ્યો તો કે તમે જરાક અવળા જોશો. અમે આવતા હતા તો મને શક પડ્યો કીધું મારું હાર્યા ગોમમાં જાતો નથી એટલે રસ્તો કે તમે રોડમાં ખાડો આવે તો કે તમને એટલે કે મોક આયો શું હવે કે ના કે જંપ આવે તો કે તમને એટલે આ જે ઈશારા તો કરતા હોય છે આપણે એમ રાત બોલી નથી બોલી કે તમે જરાક વગર ટાઈમે આયા છો પાછા આયા અને જોયું તો પેલો ઘરમાંથી બહાર નીકળ્યો એના અસલ સ્વરૂપે. હવે એને શ્રાપ આપ્યો કે તું પથ્થરની શલ્યા થઈ જાય. પેલા કીધું કે તું 1000 ભંગો થાય એટલે વિષય વાસનામાં તું રહે એમ અને એમને તું કે પથ્થરની શલ્યા તું થઈ જાય. હવે આ જે આત્મા છે ને એ ગૌતમ 9 થી ઉત્તમ છે. આ 9 જે પ્રકારની જે આપણે વાતો કરી 9 ઇન્દ્રિયો એમાં ઇન્દ્રિય આત્મા બધેથી ઉત્તમ છે એટલે શું કીધું ગૌતમ કીધો એને ગૌતમ કીધો છે. અને આ મન એટલે ઇન્દ્ર અને એ ગૌતમ ના ઘરમાં બેહી ગયું એટલે એના ચાલવા દેતું નથી. એટલે આ જે અહલ્યા એટલે બુદ્ધિ એ બુદ્ધિમાં જડતાય એટલે સત્ય શું છે અને અસત્ય શું છે એ ખબર પડવા દેતી. બુદ્ધિમાં 3 પ્રકાર હોય રજોગુણ સત્વગુણ અને તમોગુણ. તમે આ જે મોટા મોટા કમ્ફર્ટો કરી બુદ્ધિ વાળા કરે કે બીજા કરે જે ઘણા ખરા ને જે આ રોડ ખાઈ ગયા હોય તો એ બુદ્ધિ વાળા અને ભણેલા ગણેલા બુદ્ધિ ખાઈ ગયા. કોઈ સંડાસ ખાઈ ગયા, કોઈ બાથરૂમ ખાઈ ગયા, કોઈ નેહાલો ખાઈ ગયા, પેલું ગોમમાં છોકરાને જમવાનું આવે ને શું કહેવાય મધ્યાહન ભોજન ખાઈ ગયા તો બુદ્ધિ વાળા કોઈ બીજા કોઈ. એટલે આ સાત્વિક બુદ્ધિ નથી. અને મોટી મોટી બેંકો ખાઈ જોઈએ તો ભણેલા બુદ્ધિ વાળા. આ સાત્વિક નથી. એટલે બુદ્ધિમાં જડતા આવે ને ત્યારે સત્ય ને અસત્ય સમજે અને અસત્ય ને સત્ય સમજે. પરંતુ જ્યારે કે આ જયારે પ્રાર્થના કરી બધા ઋષિઓએ કે અહલ્યાની ભૂલ હતી નહીં પરંતુ તમે ઉતવાળ કરી છે તો કે હવે શું કરું મારો જે શ્રાપ છે એ શ્રાપ તો ફેલ જાય નહીં. અને આમ તો કોઈ દાડો સંત શ્રાપ આપે જ નહીં. સમજ્યા ફેર થાય છે. રામ પહેલા દશરથ રાજા આપણા સરોવરનું રક્ષણ કરતા હતા. દશરથ રાજા સરોવરનું રક્ષણ કરતા હતા એ સમયે શ્રવણ એમના અને શ્રવણના માતા પિતા શ્રવણ મરી ગયા અને પેલા પછી બળીને તો મરતા એમણે શું કીધું હતું કે પુત્ર વિયોગે તારો જીવ જાશે. પુત્ર વિયોગે જાશે એટલે દશરથ રાજાએ હરાપ નહીં માન્યો કે મારા દીકરા તો છે જ ને. હા મારા દીકરા છે ને પરંતુ આ દીકરા આવશે તારે થાય ને. દીકરા આવશે એટલે દશરથ રાજાએ શ્રાપ નહીં માન્યો વરદાન માન્યું છે. અને આપણે જો સંત કોઈ કહે તો સંત વરદાન જ કોઈ દાડો શ્રાપ આપતો નથી. એટલે અહલ્યાને પછી કીધું કે જયારે રામ વનવાસ ફરતા આવશે ચરણ સ્પર્શ કરશે એટલે તારો ઉદ્ધાર થઈ જશે અને તું અહલ્યામાંથી શલ્યામાંથી અહલ્યા થઈ. એટલે સદગુરુનું શરણ જ્યારે થાય એટલે બુદ્ધિ જે જડતા મટી અને ચેતનતા આવે એનામાં. એટલે સદગુરુના જે વચન દ્વારા એટલે એ ત્યારે અહલ્યાએ શ્રાપ નહીં માન્યો વરદાન માન્યું છે કે મને વરદાન મને રામ મળશે, મારા રામનો સાક્ષાત્કાર થશે, મને રામના દર્શન થશે.
એમ આપણી જે જડ બુદ્ધિ છે એ સત્સંગથી બુદ્ધિ વધે ઓથે વધે ઘાસ, કુસંગના સંગથી બુદ્ધિનો થાય નાશ. એટલે સત્સંગ સંતનો સંગ થાય તો બુદ્ધિમાં ચેતનતા આવે અને સત્ય શું છે અને અસત્ય શું છે એ વાત એને સમજાય. હવે આ બુદ્ધિમાં હમણે અમારે રસ્તામાં થઈ અને રોજ બે ચાર દાડાથી બે ચાર ડાલા ભરીને જોય. એટલે મેં મારા ઘેરથી બીજા ડાલા ભરીને જોય છે. એટલે મારા મગજમાં નીકળી ગયેલું કે આ સિદ્ધપુરનો મેળો હશે. પછી ખબર પડી કે આ બધા તેરવવા જોઈએ. આજ મને ખબર પડી કે આ બધા તેરવવા જોઈએ છે. હવે આ તેરવવા બધા જોઈએ છે ને એ 13મી ના આવે, પણ એ પેલા જે વિધિ કરે છે ને આ બધા ભૂલી જાય. તમે ભૂલી જતા હશો બધા, ઘણા ખરા ભૂલી જાય. ઓતરાનો દાડો કોઈ મૃત્યુ થાય ને, ઓતરાનો દિવસ કે એના દિવસે કઈક કરે છે વિધિ, એટલો રેત કરે ને, અને પછી એમાં ટોપલો ને દીવો કરે અને ઉપર ટોપલો ઢોકે અને પેલા તો દોરો બાંધતા. હવે બધા બાંધે છે કે નહીં બાંધતા? હા, દોરો બાંધે કાચા ઉતર. એટલે કે આત્મા અહીંથી ને આવશે અને ટોપલામાં જાહે અને પછી પગ કરશે. હવે આ પગ પડ્યો અને એને ટોપલો ઉપાડીને જોયું કે ગહડો છેલો હશે તો કે બાપો હાફ થયા, ગોગો થયા. અને પછી આ તો ઓલાનો પગ છે તો કે ઓલો થયા, કાબેરનો પગ છે તો કે કાબેર થયા. હવે આ વાત પાકી કે જો હાસુ તમે માનતા હો તો આ વાત હાસી કે જો હાસુ માનતા હો તો. પણ સિદ્ધપુર નો મેળો આવે એટલે બધું ભૂલી જાય અને કે હેડો તેરવવા. તો પેલા થયા તા એ શું અને આ તેરવવા જોઈ શું? આ બે માં તમને હાથું જીવું લાગે? હું એ કહેતો નથી, પણ તમે કયું નક્કી કરો છો બે માંથી? આ એ હાસું કે આ હાસું? હવે વિચાર કરો કે આ બુદ્ધિમાં જો કદાચ તમે પેલો દોરો બોજો છે એ હાસું ગણો તો આ જ ઉઠું છે, હે? અને જો આ હાસું ગણો તો પેલું જ ઉઠું છે. પરંતુ આ બે વાતો આમ તો અસત્ય છે, પરંતુ આપણને સમજાત નથી, કારણ કે બુદ્ધિ સત્ય સમજી શકતી નથી. એટલે બુદ્ધિમાં જડતા છે, એટલે જડતાને લઈ અને આ બુદ્ધિ આ રોમાપીરના જોય છે બધા તીરથ કરવા ઘણા આપણા હેડતા જોય છે. એટલે ધજા લઈ અને એમાં બતાવતો બધાના ઠેસ ગુજરાતને તો વટાડે, પણ રાજસ્થાનને આખા રાજ્ય કે અમે આ 2 મીટર કપડા ધજા લઈને આવા છે. હવે તમને કોક મારા ભેટ કોકને આલવું છે, તમે બળવંત રોમને તમારે ભેટ આલો, તમે એ પડીકામ આલો, સાવી આલતા મોય શું છે એ ખબર પડવા દેતા નથી. અને કદાચ કોઈ કઈ આપવું હોય, આપણે 5 કિલો ચોખા આલવા છે કોઈ, તો તમે ઉદારતા છો કે હું આલવા દઉં છું, તો લેનારાને ગમે કે લઈ જા નહીં જોતા. જો કદાચ આલવું હોય તો ભૂલતા એમાં આલ તો આટલું ખુલે છે. અને પેલા એક આપણું નાખવામાં આવે એવાની ધજા લઈને જાય બધાને વતાડતો થાય કે હું રમાપીરે લઈને આવું છું. આ તમે રોમાપીરને બકાવો છો. રોમાપીરને તો તમારે મોનવા હોય ને તો રોમાપીર જે કે છે મોનો. એક જગ્યાએ ઘણો મોટો મેળાવડો હતો અને સદારામ બાપુની આયાતી હતી. એટલે જયારે મારો નંબર આવ્યો મને ભાઈ વ્યક્તિ મને ફોનમાં કીધું હતું કે અહીંયા વ્યસનોનો થોડોક જરાક ભાર વધારે છે, એટલે તમે જરા વ્યસન વિશે કહેજો. એટલે મેં કીધું તમે સદારામ બાપુને કેટલા માનો છો? એટલે બધાને હાથ ઊંચા કર્યા, જેટલા હતા ને એટલા બધાને હાથ ઊંચા કર્યા. કીધું તમે હાચા માનો છો? એટલે બધાને આખોટા બંધ. કીધું કે ના હાચા માનો. તો કીધું સદારામ બાપુ એક ભજન બનાવ્યું છે, બીડી પીનારા બીડી છોડી દેજો, ગોજો પીનારા ગોજો છોડી દેજો, દારૂ પીનારા દારૂ છોડી દેજો. આ ભજન બાપુએ અને બીજા ઘણા બનાવ્યા છે. આમાં પ્રાથમિક ભૂમિકાના એ જીવ આઘા પાસે કોઈની કરશો નહીં, તમે પાડોશી પ્રભુ સાથે લડશો નહીં, એ જીવ આઘા પાસે કોઈની કરશો નહીં. એમ કીધું કે ભક્તમાં ઠેડ મળે વધી ગયા, એ તો મારી તારી કરવામાં પડી ગયા. બાપુએ કીધું છે, એટલે કીધું કે તમે જો કદાચ બાપુએ કીધું એ માનતા હો, બાપુને માનતા હો, સદારામ બાપુને માનતા હો, તો તમે આ વ્યસન જે કીધા ત્રેડી છોડી દેલો. તો તમે બાપુને માનો છો ને કે માનતા નથી. તો એમાંથી એક 70 વર્ષના ડોહા બીડીનું પડીકું લઈને આયા અને બાપુના ખોળામાં નોશું, બીજું કોઈ ના ઉભું છું. બોલો કેટલા મોને છે, હે? હા, તો આ બધા જે આ જોય છે રણુદે એ 24 પરિયાણો મને કેટલો ને મોને છે. દ્રષ્ટાંત કહું છું,
બે ભાઈ હતા અને એક વડીલ, એમના બે છોકરા, બે દીકરા, બે સુખી ઘેર, બે ના અલગ અલગ બોર, અને બે ને ડોહો ભાગ ગામમાં રહે, ચંડીસર જેવું મોટું ગામમાં ડોહો ભારે, અને બે દીકરા અલગ અલગ, બે અલગ અલગ ભાગમાં, એક ઉગમણો બોર, એક ને આથમણો બોર. પણ બે ને રોજ નિયમ કે વહેલા બાપાને મળવા આવવાનું. બે બાપાને મળવા અમે બે જણા માતા પિતાના દર્શન કરી, અને જે કોમ નિયમ બધેલો ગમે તેવું હોય તો બાપાને મળ્યા વગર જોય ને. એટલે આપણે ઘણાને મંદિરે જવાનો નિયમ હોય છે કે મંદિરે જ્યાં વગર ડગલું ભરતા નથી. ઘણા તો મંદિરે જાવું એટલે જાવું, પેલા ને માતા પિતાના દર્શન કરવા જાવું એટલે જાવું. આ તો ઘણી વખત જો ટેક તૂટી જાય ને તો પેલો જે એક જણા એવું માનતા એવું કર્યું કે મારે ટેક ના તૂટવી જોઈએ કોઈ પણ હિસાબે. હવે વરસાદ આવ્યો, નદી એક જણા બીજે એના વિરુદ્ધમાં લીધો, એને પેલો દીવો કરવા જાય, પેલો ઓલવવા જાય કે ઓની સફળ થવા જેવી નથી. એટલે પેલો ઓલવવા જાય, પેલો દીવો કરી ના આવે એટલે પેલો હતાઈને ઓલવી નાખે કે હું કોણ થવા જેવું. ઘણા આજે ખાઈ વાળા હોય છે, તમે કરો તો હમું ના વાજે હાડકમ હવનમાં હાડકમ નોખવા વાળા હોય. હવે એક વરસ વરસાદ આવ્યો જબર, અને નદી આવતી હતી એટલે પેલો જે દીવો કરવા વાળો હતો કે આવી નદીમાં તો છે ને જાવું, એટલે ના જઈકું, રવા દીધું. પેલો ઓલવવા વાળો કે પેલાનું પૂરું થવા જેવું ગમે તેમ થાય, પણ ભલે તણાઈ જવું પણ દીવો ઓલવો એવો ન. આરે જો નહીં જો તેવી પ્રગટ થઈ ગઈ કે માજ માગે આલો કે માં હું તો ઓલવવા વાળો છું. પણ કે તે ઓલવવાની ટેક તો ના છોડી ને, જે તારી ટેક હતી ને દુર્યોધનની ટેક ઊંધી હતી. તો પરમાત્મા કૃષ્ણ જયારે કૃષ્ણના રૂપમાં જા ને કે આરો બાર તને રકમથી લઈ જઉં કે ના ગોવાળિયાના હાથે તો ના જાઓ, હું ગોવાળિયા તમારે જો મને લાવવો હોય તો વિષ્ણુનું રૂપ ધારણ કરો તો જ હું બહાર આવું ને કે આવું. તમારી ટેક મજબૂત હોવી જોઈએ. એની ટેક કાયમી આવે કે ઘરે આવે ને પછી એક જણો વહેલો આવે એટલે મારા પોપટજી જેવાના ખેતરમાંથી કોકને ફૂલ તોડતો આવે, માતા પિતાને સડાવે, આરતી કરે, પૂજન કરે, નમસ્કાર કરે, સિસ્ટમ દળવન પ્રણામ કરી અને પછી એને જો કોમે જવું હોય જતો રહે. હવે બીજો આવે ને નથી આરતી આવડતી કે નથી પૂજન કરતા આવડતું, પણ આવે હોય સીધો કે માં તમે ચા પીધો છે કે નહીં પીધો? ના પીધો હું મેલું. ચા પાવે પછી ડબ્બા જોવે બધાય કે કોઈ વસ્તુ ખૂટી તો નહીં ને, ગોળ ને ચા ને ખોટ ને મરચું હળદર ને બધું છે કે નથી. એટલે જોવે ને જો ઓછું હોય તો તરત લઈ આલી અને ડબ્બામાં પૂરે. એટલે મા બાપા પૈસા રાખો 500 રૂપિયા, તમે કદાચ જરૂર પડે તો. બાપો કે ના કોઈ જરૂર નથી, કે જોવે રાખો તમે. તાર જોવું છે હું રોજ આવું છું કે મારા પાસે નહીં હોય તમારા પાસે રાખો. હાલે કોઈ જોતું હોય તો પછી કે તમારા કપડા કાઢી ના લો, ટીનિયન મમ્મી ધોઈ નાખશે એટલે કપડા લઈ જાય. હવે આ આરતી નથી કરતો, પૂજા નથી કરતો, ફૂલ નથી લાવતો, તો પેલો ફૂલ વાળો હારો કા હારો? હે હારો હારો. તાર હું તમે હેડતા જો છો, તમે મંદિરે આવો છો, તમે ટંકુરા વગાડો છો, તમે જીવા કરો છો, પણ તમે ભગવાન કઈ કરતા નથી તો ભગવાનને ગમતા નથી. જે બે લોકપ્રિય ભક્તિ ને પ્રભુ પ્રિય ભક્તિ, બે પ્રકારની ભક્તિ કીધી છે. એ પ્રભુને ગમે એ લોકોને નહીં ગમતી, અને લોકોને ગમે એ પ્રભુને ગમતી. ચતુર્વિધ ભજન તેમાં સુક્રીતાનો અર્જુન, આર્થ જિજ્ઞાસુ અર્થાત જ્ઞાની. ભરત વર્ષભ 4 પ્રકારે મને લોકો ભજે છે, પણ મને જ્ઞાની પ્રિય છે. બધા ભક્તો મારા હાસા. આર્થ એટલે દુખી. કોઈ દુખી ભજે છે કે અમારે આટલું થાય, અમારે ભેંસ પાડી નોખશે, આ તો અમે નારિયેળ અને અગરબત્તી મારે કેટલું જોવે છે, ટોકામ પટાવે છે કે ભેંસ ના વ્યાજ મગર વાળે જીમ અને પછી ફેર વળે ની જાતો નથી, ફેર એ યાદ કરતો નથી. એટલે એને આર્થ છે. આર્થ દુઃખ આવે એટલે પ્રભુની યાદ કરે છે, દુઃખ આવે એટલે કોઈ સંબંધીને યાદ કરે છે, દુઃખ આવે એટલે સંતને પણ યાદ ઘણા કરે છે. પરંતુ એ પટી જાય એટલે પછી ભૂલી જાય છે હું કોણ ને તું કોણ. આર્થ અને જિજ્ઞાસુ.
જિજ્ઞાસુ જરૂરી છે. જિજ્ઞાસા ના હોય તો જ્ઞાન થતું નથી. પણ જિજ્ઞાસુમાં અલગ અલગ પ્રકાર છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ જિજ્ઞાસુ છે પરમાત્માને જાણવા માટે એની જિજ્ઞાસા હોય છે. અને મધ્યમ છે એ કેવું છે જોઈ લે. પછી કનિષ્ઠ છે ને એ જોણે પણ બીજાને હેરાન કરવા, બીજાનું લોહી પીવા, ઘણા એવા હોય છે. એટલે ઘણા જ પૂછી વળી કે શ્રવણના મા બાપનું નામ શું છે? એકદમ તારા શું કોમ છે જોણી? તમે શ્રવણના મા બાપને જાણવાથી જો કલ્યાણ થતું હોય, અને તો શાસ્ત્રમાં મળી રહે, એ તો ગ્રંથોમાં મળી રહે, તમારે પ્રશ્ન પૂછવા તો તમારું કલ્યાણ થાય. જાડેજાને કીધું મહાધર્મ જીલો, જાડેજાને જાણી કે તમે મહાધર્મ જીલો. મહાધર્મ કેને કીધું? સર્વ ધર્મ પરિત્યાજાય મામેકમ શરણમ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષામિ શુચઃ. એ અર્જુન, બધા ધર્મો છોડી અને મારા શરણે આવ, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. તમામે તમામ પાપોમાંથી હું મુક્ત કરીશ. એટલે જે કોઈ પાપો હશે પણ શરણું સ્વીકાર. દવાખાને જઈને પેટમાંથી ગોઠ કાઢવી પડે ને ખાલી આ શરીરના રોગની, તો ડોક્ટરને આ બોડી સમર્પણ કરવી પડે અને એ સહી કરવી પડે કે હું મરી જઉં કે જીવું. પણ હા, એ તો એ સહી ના કરે તો એ રાય પાસે કોઈ કરે જ ના. જો કદાચ સહી ના કરે તો એ ઓપરેશન કરે. એટલે સમર્પિત બોડી કરવી પડે. કારણ કે મને મારે થયેલું છે, મેં કરાયેલું છે, મને ખબર છે. એ સહી કરો, સહી કરી તારે ટૂંચા જઈ રહ્યા અને પછી તે ફોન કરે અને પછી જે કાપવાનું હોય કાપે. શરણું સ્વીકાર, શરણું આપે તારે કે એમ હું સર્વ ધર્મ, બધા ધર્મો તારા. જોવું, બોલવું, ચાલવું, હેડવું એ તમારા ધર્મો નથી. પણ આ તો તમારી શક્તિ જ નથી. ઓમ ગણવા તો ઓગળી ઊંચી આપણાથી થતી નથી, પગ પણ ઊંચો થતો નથી. મેં અનુભવ્યું છે. હું એક દાડો પગ ઊંચો કરી શકતો તો એક સમય એવો હતો કે મારાથી પગ પણ ઊંચો થતો નતો. અને આપણે પણ એવો સમય આવે તો ઓગળી પણ ઊંચી કરી શકતા નથી. એટલે કીધું મેં કર્યું, મૂર્ખ તું મિથ્યા બકે, ઈશ્વરની ઈચ્છા વિનાના તણખલું તોડી શકે. એટલે આ તમામ ધર્મો દેવોના છે, તમારા નથી. એટલે તું છોડી દે અને મારા શરણે આવ, હું તને તમારા જેટલા પણ પાપો હશે એ તમામ પાપોમાંથી મુક્ત કરીશ. રામાપીરે પર્યાણમાં લખ્યું છે કે સંતની શરણાગતિ. અને પ્રથમ પદ સંત સેવા, ગુરુ સેવા એ રામદેવ પીર મહારાજે પણ આ લખ્યું છે. અને કૃષ્ણ પરમાત્મા પણ આ બોલ્યા છે. એટલે શરણો જે સ્વીકારો તો તમામે જે જન્મ મરણનો મહારોગ પડેલો છે એ મહારોગને જો મટાડવો હોય તો આ શરણું સ્વીકારવું પડશે. એ શરણું નહીં સ્વીકારીએ અને એમાં વધાવ ભાગ કરશે તો મેળ આવશે નહીં. કેમ કે બે ગુરુ શિષ્ય બે બેઠા હતા. એટલે ગુરુએ કીધું, પરીક્ષા કરી, એક કાગળનો ટુકડો હતો ના લ્યો કે એના 100 ટુકડા કરી લો. 2-3 શિષ્યો બીજા પણ જોડે બેઠા હતા. ચલો કે બાપુ શું આવા મશ્કરી કરો છો? કોના 100 ટુકડા થતા હશે? ના થાય. એટલે બીજા ના કે લે તું કર. એને ચાલુ કર્યું, 2 કટકા કર્યા અને કીધું કે થઈ ગયા. એટલે પેલો બેઠો તો કીધું કે બાપુ જો થયા છે? 2 જ થયા છે. તમે કહો થઈ ગયા? કે એને તર્ક નહીં કર્યો, એને વિતરક કર્યો નથી, એને વચન મોન્યું છે. અને જે વચન મોને ને એનો બેડો પાર થાય. આવું બસમાં ઊભું કરે ને કે ના થાય કે ના થાય તારા ચિંતા. ગુરુ મહારાજે કીધું એટલે કરવું, એટલે કરવું. આ તો 4 શિષ્યો હતા ગુરુ મહારાજના. અને ગુરુ મહારાજે કીધું તાર કે આપણે સમય થઈ ગયો છે સંધ્યાનો, ગાય ધોવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે ગાય ધોઈ લાવો તો આપણે શીર બનાવો અને પ્રસાદ કરે. એટલે ચેલા એવા હતા ને, 4 ચેલા કે બાપુ કરતા હતા તમે છો, સમર્થ તમે છો. અને ગુરુ સમર્થ કહેવાયનું, ગુરુ સમર્થ કહેવાય. ગુરુ સમર્થ કરતા કરતા ગુરુ છે. અને બાપુ આ સમર્થ ને હોવા છતાં તો અમે ગાય દોવા તો શોભે ના. હવે મને વધુ કોમ ગુરુ મહારાજ કે ધર્મ દોઈ આવો. ગુરુ મહારાજ દોઈ આયા પછી પેલું બધું છે, બધા મોહની આવા જવા કરમ કરવાનું કે બધું. બસ કે તાર હવે તુલસી વગર આ પ્રસાદ કહેવાય. તો તુલસી એટલે પેલા તાકવા મળ્યો. તુલસી કેવી આવે? વડના પોદડા જેવો પોદ આવે, કોઈ કે દૂધીના પોદ જેવો પોદ આવે. કેમ આવે તુલસી? એ તમે નહીં ઓળખતા કે ના નહીં ઓળખતા? તો કે હેડો હું હેડી કહેતો નથી, જોડી કરો અને મન ઉપાડો. આપણે તુલસી જડે એટલે
ત્રણ ગૌ હેડ્યા તુલસી જેટલી આવી પણ ગુરુ મહારાજ કે હજી આવી તમે તો ઓળખતા નથી કે બોલ્યા ઈશારો કરી કે આવી છે પણ શું કે તુલસી બાપુ તુલસી જેવું લાગતું નથી કે ના તમે નહીં ઓળખતા કે હેડો ત્રણ ગૌ હેડાડ્યા ચાર ગૌ હેડાડ્યા પણ તુલસી ના આવી તમે જો ઓળખો છો પેલા હેડી આ જે ગુરુનું વચન જે આવું ઊભું કરે ને એને આખી જિંદગી હેડવું પડે લખ 84 ના ફેરા માટે ના એ હેડ જ હેડ કરે આજે આ વિષય ઉપાડીને હેડ કરે એનો ફેરો મળતો નથી એટલે જે વચનનું પાલન કરે એ આ ભવસાગર માંથી તરી શકે એટલે મહત્વની વાત શરણાગતિ અને આ શરણાગતિ હવે આ ગુરુ શિષ્ય આત્મા અને પરમાત્મા જીવ અને ઈશ્વર આમ તો આત્મા એક જ છે પરંતુ આપણે નક્કી કર્યા કે ભગવાન ને ભગત એમ નક્કી કે પદ તો ઘણું થાય ભક્ત અને ભગવાન પછી વળી કીધું કે 3 ગુણ છે પછી વળી કીધું કે 4 અંતકરણ છે એકમ બીજ ત્રીજ ને ચોથ પછી 5 તત્વ છે પછી 6 ષડ રીપુ છે 7 ધાતુઓથી આ દેહ બન્યો છે 8 કમળ છે 9 દરવાજા છે 10મો દરવાજો છે 10 ઇન્દ્રિય 11 પછી 12 પછી 13 ની વાત આવી છે એટલે થોડીક એ વાત પણ કરી દઉં વાઘ 12 નું અસલ નામ વાક 12 નો વાક નો અર્થ થાય વાણી એટલે વાઘ 12 નું આપણે શું કરે સરસ્વતીનું પૂજન કરે સરસ્વતીનું પૂજન થાય દિવાળી ના જે વાઘ 12 ની પૂજન શરૂ થાય તો સરસ્વતીનું પૂજન આપણે કરીએ હવે વાક એટલે વાણી એટલે સરસ્વતીનું પૂજન કોનું પેલો ફોટો મિલીને આરતી ઉતારવી એ હાસુ પૂજન નહીં એ તિલક કરવું એ હાસુ પૂજન નથી પણ તમારી વાણી સુધારો વાણી તમારી કાયમ બેઠી રાખો વાણીમાં જો દસ તેના વાણીથી તરી પણ શકાય અને આ વાણીથી ડૂબી પણ શકાય આ વાણીથી ઝઘડોય થાય અને આ વાણી દ્રૌપદીએ કીધું વધળા એક શબ્દ કીધો તો આખું મહાભારત અને તમે કદાચ કોકને જઈ અને એવું ભીડાવો આ તો તમારે થાય જ ના થાય ઝઘડો ડખો એવું ભીડા બે પતિ પત્ની એવા હતા વાત આવી એટલે એની વાતની દ્રષ્ટાંત કરતો વાત આવી એટલે બે પતિ પત્નીને ખૂબ પ્રેમ ખૂબ રાગ પણ એ ગોમે ડોશી એવી રહે ને એટલે કોકના ઘરમાં ઝઘડો ખલાવે ને તાર હારી જપે એટલે હું એના ઘેર જઈ અને ભાઈ ઘેર નતો ને એને ઘેરથી કીધું કે તારા ઘેરથી આમ તો હારા છે ને ના હારો અમારે તો કાયમી કોઈ દાડો કોઈ ડખો છો અમારે તો બહુ પ્રેમથી જીવન હેડે છે તારી હાબુ ને અમે બેનપણીઓ હતી અને અમે ભેળા સોના વેણવા જાતરા અને તારા ધણીને અમે ખૂબ રમાડ્યો એટલે કોઈ બીજું કોઈ કે ના રેડી છે એટલે પેલું થોડુંક જે તમને કોક કાલવું હોય ને એ તમને વાત એવી કરે એટલે તમને જિજ્ઞાસા વધારે જાગે કે શું કેવું છે જાણવાની કે શું કોઈ દાડો કોઈ છું નથી કે ના હવે કોઈ કેવું નથી હે જવા જતા એટલે કે ના હવે માં કહેવું પડશે તમારે કે હવે કોઈ કેવું નથી પણ હવે તાર તું હટ કરે છે જે તારા તારી હાહુ ને છોકરા નતા એટલે તાર ધણી છે ને ખારવાન પેટનો છે અને ખારવા પાય તો ખોળે લીધેલો છે અને તાર ના મનાતું હોય ને તો તું પરસેવો સાટશે જો ખારો હોય ને તો ખારવાન પેટનો અને બેઠો હોય તો ઠાકોર આ ગાલીનજી એટલે ગાલ્યું હોય આ તમને આમ સંશયો જે પેલા જે છે ને એ વાણી દ્વારા એટલા બધા ભૂત પ્રેત આ ભ્રમણાઓ બધી ગાલી છે ને વાણી દ્વારા ગાલી છે વાસ્તવિકમાં આવું છે કોઈ ભૂત પ્રેત મેં 1000 માણસને પૂછ્યું કે તમે નજરે નજર જોયું તો કોઈ એમ નથી કહેતું કે અમે નજરે જોયું કે તો કોક અવાજ થતો હતો કે કોક ઝબકારો થતો આ ચિત્તની વાતો છે આ ચિત્તમની ભ્રમણાઓ છે અને આ ચિત્તમાં જે રેકોર્ડિંગ થયેલું હોય ને ચિત્તમાં એ તમને દ્રશ્યના રૂપે પાસે અને વાસ્તવિકમાં એક વાણીની ભ્રમણા છે વાણી તમારા આ ગાલ્યું ના ગાલ્યું આ ગાલ્યું એટલે વાણીના જે દોષો છે એ વાણીના દોષો મટાડવા એ વાણીની પૂજા છે જૂઠું બોલવું મીઠા વાણીનું વાચાળપણું અને કટુ વચન અને નિંદા આ 4 વાણીના આને પૂજન કર્યું કહેવાય કોઈ જગ્યાએ કોકને સારું થતું હોય સંત મહાપુરુષો હંમેશા તારવાનું વાણી તું
વાણી છે ને એ એટલી શુભ લક્ષણી છે કે તારી છે, ભવસાગર તારી છે. એટલે પેલા હવે પેલી ભાઈ ને તો કાલ્યું, પણ પેલા ભાઈને કોક કાલવું કે એટલે આ ક્ષેત્રમાં તો આવતો તો રસ્તામાં ઉભો રાખ્યો કે તારી બહુ સારી રીતે રહેશે કે હોય અમારે તો સારું છે કે કોઈ દાડો કોઈ થયું નથી કે ના રે કોઈ થયું નથી. આ તો બેટા કે તને કોઈ કહેવું નતું, પણ તારી આવું ને અમે બહુ ભેળા રહ્યા અને ભેળા પાણી ભરવા જતા અને ભેળા હાંસવાણા વેણવા જતા, ઘણું બધું કામ કર્યું. એટલે કોઈ દાડો કોઈ કે ના કશું નથી, શું ચૂકવાન તમે એ તારી બહુને હડકાયું કઈડ્યું, કૂતરું કઈડ્યું. એટલે ખબર રાખજે ને કે કોક દાડો હાલતું પેલું પાયના કુંવારી હતી ને તાર હાલતું હતું. એટલે પેલા કહી ચાલ્યું કે હતું નહીં પણ ગાલ્યું. એમ વાણી એટલું બધું ગાલી છે ને, આપણે એટલી બધી ચોરા ઘણું બધું ગાલી દીધું છે. અને સંતનો શરણો સ્વીકાર હતો નેકળાય સિવાય નેકળતું નથી. આ ઘેર આવ્યો, હવે મને જપ ના થાય કે કદાચ હાલશે તો, અને પેલી કે ચાર ખબર પડે કે મારવા ચાર ઊંઘે તો મને ઊંઘ ના આવે અને પેલાને પેલીની ચેન ના પડે કે ઊંઘે તારે પેલાને ચેન ના પડે. આ રડો ઓછું મેચી ઊંઝો અને પેલી સાળ ઊંસી કરી ને પેલા હળાશો કે હાલ્યો. હવે મને ઊભો થતો પેલી જીભ અડાડી દીધી કે ખારવાનો, અને પેલો કે હાલ્યું. આ લાગુ ન તું બટકું પડવું તું પણ મને હાલ્યો. બેને એ વળાનો ઝઘડો ચાલુ થઈ ગયો, ભડમ ભડાવું. હવે આ તું કે ખારવાના પેટનો હું તને નારું, હું તો અસલ દરબાર છું, પુતણી છું, તને નારું અને તું તન રૂમ તું ખારવાન પેટનો. પેલો કે હું તને રાખું ના તને હડકાયું કરી રહેલું છે, આ તો હું તને રાખું. હવે આ ઝઘડો ચાલતો તો મારા મહારાજ જેવા કોઈ સંત હતા, સજ્જન પુરુષ ત્યાંથી નીકળ્યા કે એને શેનો ઝઘડો છે? બેને બોલાયા, પૂછું કે શેનો ઝઘડો છે? કે આ ખારવાન પેટની આ પેટનો છે અને હું હડકાયું કહેલું. કે તમને કીધું કે નહીં કે ફરવાના જીવી માં હતું કે જીવી માં હાજર કે તમારે શું હું એને આ ચાલવાની જરૂર છે કે હું મારી વિદ્યા જ વાપતી હતી. આવી વિદ્યા જ ગઈ. એટલે વાણી જે છે ને એ નિર્મળ વાણી, સંતર વાણી જેની અમૃત જેવી ને પિતા આવે અમીના ઓડકાર. આ વાણીની વાત કરી, એ વાણીની પૂજા કીધું એટલે વાંક બારે. હવે પછી આવે ધનતેરસ ને એવું ધનની પૂજા કરે છે ને, કોઈ દીકરીની પૂજા કરે, કોઈ ધનની પૂજા કરે. પણ ધનની પૂજા ક્યારે કરી કહેવાય કે આ જે ધન સારામાં વપરાય તો એ ધનની પૂજા. આ ધનની પૂજા, સારામાં ધન વપરાય તો ધનની પૂજા. અને એનું પ્રત્યક્ષ પ્રમાણમાં આલું તમે. કોઈના પાસે 2 નંબરના રૂપિયા હોય અને રજીસ્ટર્ડ થયેલું ટ્રસ્ટ હોય, એ ટ્રસ્ટમાં 2 નંબરના રૂપિયા જો કદાચ એ લાખ રૂપિયા હાલે ને, તો એ લાખ રૂપિયાના બદલામાં 2 લાખ વાઇટ થાય. લાખ તમે દાનમાં કરો ને તો 2 લાખ વાઇટ થાય. જયારે હારા માલ્યા તારે શકે ને કે પેલા 2 લાખ 2 નંબરના હતા, પણ 1 લાખ એને સારામાં વાપરવા આલ્યા એટલે પેલા 2 લાખ. મારા પાસે એક ભાઈ આવ્યો તો 100 કરોડ દાન કરવાનું હતું, મોટા મોટા ટ્રસ્ટોમાં 100 કરોડ. થોડું સાચી વાત છે કે 100 કરોડ દાન કરશો તો કે અમારે 2 કરોડ મને કેટલા હશે તાર 100 કરોડ કરવું છે. તો તમે પેલું જે મોટી ગૌશાળા છે ને 25 કરોડ દાન એને પછી એમાં આલ્યું હતું. એ મુંબઈની મોટી પાર્ટી હતી. હવે એ વિચાર કરો કે આ 2 નંબરના રૂપિયા પ્રત્યક્ષ વ્હાઈટ હોય, સફેદ હોય છે, તો તમે હારામાં વાપરો તો તમારું ધનનો સદુપયોગ થાય અને એ સાચી ધનની પૂજા છે. પછી આવે કાળી ચૌદશ, અને કાળી ચૌદશ ના દાડે અને કાળી ચૌદશ કેમ કહેવામાં આવે છે કે પરમાત્મા શ્રી કૃષ્ણએ 16,000 સ્ત્રીઓ નરકાસુરના કબજામાં હતી, એની કેદમાં હતી, અને કેદમાંથી છોડાઈ અને તમામે તમામ 16,000 હતી એ તમામે પરમાત્મા કૃષ્ણને સ્વામી માન્યા. સ્વામી એટલે સદગુરુ માન્યા. ધણી નહીં, પતિ નહીં, ધણી ખરો, પણ આપણે જેમ ભગવાનને ધણી માને છે, આપણે ધણી જેમ ગુરુને માને છે, આપણે સ્વામી જેમ ગુરુને માને છે, નાથ આપણે ગુરુને માને છે, નાથ આપણે પરમાત્માને માને છે. એવી રીતે 16,000 રાણીઓએ એ નાથ, સ્વામી, પતિ, ધણી તરીકે પરમાત્મા શ્રી કૃષ્ણને છોડાયા છે. એટલે એ 16,000 આપણી જે વ્રતિઓ છે ને, આપણી વ્રતિઓ એ નરકાસુરના કબજામાં છે. આપણી વૃત્તિઓ, વિષયો છે ને, વિષયો એ નરકાસુર છે.
અને એક એક વિષયનો તમે જુઓ, કોઈ દારૂડિયો ખતરનાક દારૂડિયો થઈ ગયેલો હોય તો ઘરની પડી નથી હોતી, બહારની પડી નથી હોતી, છોકરાની નથી પડી હોતી, એની પત્નીની નથી પડી હોતી, હગાવાલાની કોઈની પડી હોતી નથી, અને ઓછી ઉંમરમાં નરકમાં જીવતો હોય એ રીતે એનું જીવન જાય છે કે નહીં જાતો, અને આખા કુટુંબને નરકા જેવું નરકાસુર બનાવે છે કે નહીં બનાવતો. એક વિષયની વાત કરું તો દારૂ, જુગાર, ચોરી, મોજ, વ્યભિચાર, વિષય, વાસના, વેમ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, આ વૃત્તિઓ એમાં જે ફસાયેલી છે એ વૃત્તિઓને એ નરકાસુરના કબજામાંથી કાઢી અને પરમાત્મા સદગુરુ મહારાજના પરમાત્મામાં એટલે સામળિયાની સાથે સુરતા લહેરોની વાત આપણે કરીને એ પરમા શબ્દ વિના સુરતા ઓંધળી કહા કહા કો જાય, દ્વાર ન પાવે શબ્દ કા ફિર ફિર ધક્કા ખાય. એ શબ્દ અને સુરતા મળી જાય એટલે એને એ જે વૃત્તિઓ હતી એ વૃત્તિઓ ભટકતી હતી એ તમામે તમામ વૃત્તિઓને એક કરી અને પરમાત્મામાં લીન કરી નોશી એને કહેવાય નરકાસુરના કબજામાંથી આ 16,000 ને છોડાઈ અને પરમાત્માની દાસીઓ થઈ, ગોપીઓ થઈ, પત્નીઓ થઈ. આ રીતે આ અને એના પછી દિવાળી આવે. ભાઈ દિવાળીના આપણે શું કરે? દીવા ઘેર ઘેર દીવા કરતા ને, અત્યારે કરે છે, પેલા દીવા ઘેર ઘેર કરતા. તો આ કહેવાનો મતલબ કે ઘટોઘટ દીવો કરો ને, ઘટોઘટ દીવો કરો રે દિલમાં દીવો કરો, કુડા કામ કપટ પર હારો દિલમાં. અને રોમાપીરના બાપો દ્વારકા જા ને તારે દરિયામાં પડવાનું કીધું પેલા પૂજારી કે દરિયામાં પણ અહીંયા ભગવાન છે, દરિયામાં પડવાનું એટલે દિલ દરિયામાં ડૂબકી દેણા મોતી લેણા મોતી. એ દરિયાની વાત કરી, પેલા દરિયાની વાત કરી નથી. અને અહીંયા 3 લાડુડા, 3 લાડુડા, તન મન ધન રૂપિયા જો કદાચ અર્પણ થાય, સદગુરુ મહારાજ ને અર્પણ થાય તો એના ઘેર ભગવાનની પધરામણી થાય અને એના ઘેર રોમોપીર આવે. અને રોમોપીર આવે એટલે ઉકળતી ડેગો નેસે ઉતરી જોઈએ. એમ જો સદગુરુ મહારાજ આવે, પરમાત્મા જો કદાચ આવે તો ઉકળતી ડેગો એટલે આધિ વ્યાધિ ત્રિવિધિનો તાપ એ ઉકળતી ડેગ છે અને એ ડેગ ઠરી જાય. આ ત્રિવિધિના તાપ છે. આ તાપને જે મટાડે એ સંત. હવે આ જે ઘટોઘટ દીવો થાય, ઘટમાં દીવો થાય તો રામ સમજણમાં આવે ને, પછી 52 દાડે પછી શું કરે આપણે બધા રામ 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 રામ, આવો રામ આવો રામ. રામ સમજણમાં આવે એટલે ઘેર ઘેર રામ દેખાય, ઘેર ઘેર ઘટોઘટ રામ દેખાય. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે. ચિત્ત ચૈતન્ય તદરૂપ વિલાસ, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. પંચ મહાભૂત પરી બ્રહ્મ વિશે પ્રગટ્યા, અણુ અણુમાં રહ્યો વળગી. ફળ ફૂલતે વૃક્ષ તણા જાણવા, થળ થકી ડાળ નહીં અળગી. એમ વેદ કહે છે શ્રુતિ સમૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ના હોય, કાઢ ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે એમનું એમ. આ જે બહેનો પણ ખૂબ બેઠા છે, ભાઈઓ પણ બેઠા છે. હવે આપણે એક હમણે એક વધારે શોખ કેનો છે? મેચિંગ કરવાનું. મેચિંગ દુકાને જોય ને એટલે તમારે પેલું પોલકાનો ફીસ લઈ જોય, હાડી ને પછી બે ભેળું કરે. મેચિંગ ના આવે ને તો મેળ આવે. ખાસા વર્ષ પહેલાની હાસી વાત છે, દુકાનમાં બેઠો ડીસા અને એક ભાઈ આવી આખે એને જેટલા પૈસો ને બધા હાડી લઈને આવેલી. બધા પેલા હતા ને થપ્પા, પેલા બ્લાઉઝ ફીસા બધા કર્યા પણ મેળ આવ્યો ના, કે મેચિંગ આવતું નથી. બીજી પૂછ્યું કે આ ભાઈ જીયા ગોમની છે એટલે એને નોમે કીધું, ગોમનું નોમે કીધું. કીધું અને મેચિંગ જ આવતું નથી, કે ઘેરે નહીં આવતું. 3 વર્ષથી રીહણે બેઠી છે. હવે મેચિંગ હોય નહીં કરવાનું, મેચિંગ અહીંયા કરો. મેચિંગ તો આવવું જોઈએ. જો પતિ પત્ની નું મેચિંગ હોય તો જીવન સરસ છે. એવું ભાઈ ભાઈ નું મેચિંગ હોય, જેરણી જેઠાણી નું મેચિંગ હોય, આ તો ભાઈ જેવું સરસ જેવું થાય કે ના થાય? મેચિંગ અહીંયા કરજો. પેલું મેચિંગ નહીં હોય ને તો ચાલશે, પણ આ મેચિંગ અહીંયા કરજો. આત્મા પરમાત્માનું મેચિંગ થાય તો જન્મ મરણ નો ભય જાશે. હવે ખૂબ ખૂબ બોલો છું, કદાચ કોઈ ભૂલ ચૂક થઈ હોય તો દરગુજર કરજો. અને આટલું કઈ મારી વાણ વિરામ આપું છું.